નમસ્કાર મિત્રો, શું સોનું હવે સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહ્યું છે? અત્યારે તમે બજારમાં જાઓ કે ન્યૂઝ ચેનલ ખોલો, દરેક જગ્યાએ એક જ ચર્ચા છે: સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવ. પણ શું તમે જાણો છો કે આ તેજી પાછળ કયા અદૃશ્ય પરિબળો કામ કરી રહ્યા છે? આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ભારતના મોટા માર્કેટ એક્સપર્ટ્સ આ ભાવ વધારા વિશે શું કહી રહ્યા છે અને ભાવમાં ઘટાડો ક્યારે આવશે. અને સાથે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે આજના સોના ચાંદીના ભાવ કેટલા છે. તો મિત્રો, આ ચેનલ તમારા માટે બહુ ઉપયોગી થશે, જેથી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. દરરોજ તમને સોના ચાંદીના તાજા ભાવ ટાઈમસર બતાવતા રહીશું. સૌપ્રથમ વાત કરીશું આપણે સોના ચાંદીની કે 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ અને ચાંદીનો ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યો છે. તો સૌપ્રથમ વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવની. તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,445 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 83,560 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,04,450 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 10,44,500 રૂપિયા, 500 ગ્રામ સોનાનો ભાવ 52,22,500 રૂપિયા અને 1 કિલો સોનાનો ભાવ 1,04,45,000 રૂપિયા. તો મિત્રો, આ હતા 18 કેરેટ સોનાના ભાવની વાત. અને હવે વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે. તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,766 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,02,128 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,27,660 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 12,76,600 રૂપિયા, 500 ગ્રામ સોનાનો ભાવ 63,83,000 રૂપિયા અને 1 કિલો સોનાનો ભાવ 1,27,66,000 રૂપિયા. તો મિત્રો, આ હતા 22 કેરેટ સોનાના ભાવની વાત. અને હવે વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે. તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,926 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,11,408 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,39,260 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 13,92,600 ભાવ રૂપિયા, 500 ગ્રામ સોનાનો ભાવ 69,63,500 રૂપિયા અને 1 કિલો સોનાનો ભાવ 1,39,26,026 રૂપિયા. તો મિત્રો, આ હતા 24 કેરેટ સોનાના ભાવ. અને હવે વાત કરીએ ચાંદીની. ચાંદી ફક્ત દાગીનામાંથી નહીં, પણ મોબાઈલ, સોલાર પેનલ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા ઉદ્યોગોમાં પણ વિશાળ ઉપયોગ ધરાવે છે. તો જોઈએ કે ચાંદીનો ભાવ અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યો છે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 234.10 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1,872.80 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2,341 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 23,410 રૂપિયા, 500 ગ્રામ ચાંદીનો ભાવ 1,70,050 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,34,100 રૂપિયા. તો મિત્રો, આ હતો ચાંદીનો અત્યારે બજારમાં ચાલી રહેલો ભાવ. ભાવમાં ગત દિવસની તુલનામાં વધારો કે ઘટાડો નોંધાયો છે. આ બદલાવનું મુખ્ય કારણ છે ડોલર ઇન્ડેક્સમાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય બજારની માંગ અને ગ્લોબલ આર્થિક સ્થિતિમાં ચાલતા ઉતાર-ચઢાવ. તો દોસ્તો, જેમ જેમ વિશ્વમાં અનિશ્ચિતતા વધે છે, લોકો સોનામાં રોકાણ વધારતા જાય છે અને એ જ કારણથી ભાવમાં સતત ફેરફાર જોવા મળે છે. દોસ્તો, સોના ચાંદીના રેટ્સ પર સૌથી મોટો અસર કરે છે આંતરરાષ્ટ્રીય બજાર. હાલના ગ્લોબલ માર્કેટ મુજબ, જેમ કે અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં આજે થોડી કમજોરી જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે સોનાને સપોર્ટ મળ્યો છે અને યુરોપ તથા એશિયા માર્કેટમાં પણ રોકાણકારો સાવચેત છે, જેનો સીધો પ્રભાવ આજના ભાવ પર પડ્યો છે. વિશ્વમાં આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે, ખાસ કરીને અમેરિકા, યુરોપ અને એશિયાના બજારોમાં. જ્યારે પણ ગ્લોબલ માર્કેટ અસ્થિર થાય છે, લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી જાય છે. એટલા માટે ગોલ્ડના ભાવો છેલ્લા કેટલાક દિવસોથી એક મજબૂત સપોર્ટ સાથે ટ્રેડ થાય છે. ચાંદીમાં થોડી અસ્થિરતા છે, કારણ કે ચાંદીનો મોટો ભાગ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વપરાય છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, સોલાર, મેડિકલ સાધનો. ઇન્ડસ્ટ્રીયલ ઓર્ડર્સ વધે તો ચાંદી તેજી પકડે છે અને ઘટાડો થાય તો ભાવ નરમ પડે છે. સોનાના ભાવ પર સૌથી મોટો પ્રભાવ અમેરિકન ડોલર ઇન્ડેક્સ પાડે છે. જ્યારે ડોલર મજબૂત બને છે, ત્યારે સોનું નબળું પડે છે અને ડોલર નબળું પડે તો સોનામાં તેજી આવે છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ ગોલ્ડ માર્કેટને અસર કરે છે, કારણ કે ક્રૂડ વધી જાય તો વિશ્વની મોંઘવારી વધે છે
અને મોંઘવારી વધે ત્યારે સોનાને સેફ હેવન તરીકે ખરીદવામાં આવે છે. જો સોના આ સપોર્ટ લેવલ ઉપર ટકી રહે છે તો આગળના દિવસોમાં તેજી ચાલુ રહેવાની શક્યતા વધુ છે, અને જો આ રેઝિસ્ટન્સ તૂટી જાય તો ભાવમાં એક ઝડપી ઉછાળો આવી શકે છે. હાલના તમામ ડેટા મુજબ આવતા દિવસોમાં સોના ચાંદીના ભાવ પર ગ્લોબલ આર્થિક સમાચાર, ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલના ભાવ મુખ્ય ભૂમિકા ભજવશે. જો કોઈ મોટી વૈશ્વિક ઘટના થાય, જેમ કે ફેડ રિઝર્વનું નિવેદન, મોંઘવારીના નવા આંકડા અથવા આંતરરાષ્ટ્રીય તણાવ, તો સોનામાં ઝડપી તેજી આવી શકે છે. સમગ્ર રીતે જોવાનું હોય તો દોસ્તો, સોનું હાલ મજબૂત પોઝિશનમાં છે અને લાંબા ગાળે સ્થિર થયેલું દેખાય છે, જ્યારે ચાંદી થોડું અસ્થિર છે, પરંતુ લાંબા ગાળે તેનું ફંડામેન્ટલ તેજી તરફ છે. હવે વાત કરીએ કે શું સોનું અત્યારે ખરીદવું જોઈએ, અને જો ખરીદવું છે તો ક્યારે અને કેટલા ભાવે. એનાલિસ્ટ્સ મુજબ સોનાના ભાવમાં આગળ તેજી જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુજબ સોનાનો ટેકનિકલ બ્રેકઆઉટ થયો છે અને 1,22,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપોર્ટ લેશે, જ્યારે આગામી લક્ષ્ય 1,29,000ની નજીક છે. એટલે કે જો તમે લાંબા ગાળે રોકાણ માટે વિચારી રહ્યા છો તો હવે એ પસંદગી યોગ્ય બની શકે છે. હવે મિત્રો વાત કરીએ સોનાની, તો સોનું ત્યારે જ ખરીદવું જોઈએ જ્યારે સોનું 1 લાખની અંદર આવે, અને ચાંદી પણ ત્યારે જ ખરીદવું જોઈએ જ્યારે તે 1 લાખની અંદર આવે. અને મિત્રો તમે પણ જોઈ શકો છો ને કે સોના અને ચાંદીના આટલા ભાવમાં ખરીદી શક્ય નથી. તો દોસ્તો, આ હતી આજની સોના અને ચાંદીની બજારની સંપૂર્ણ અપડેટ. જો કે તમને આજના તાજા ભાવ, બજારનું વિશ્લેષણ અને ખરીદી માટે યોગ્ય સમય બધું જ સરળ ભાષામાં સમજાવ્યું. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, તેથી આવી જ સચોટ અને દૈનિક અપડેટ્સ તમે ચૂકી ના જાઓ. તો દોસ્તો, સોના ચાંદીના ભાવ રોજ બદલાય છે અને તમારી ખરીદીનો નિર્ણય યોગ્ય સમયે લેવો ખૂબ જ મહત્વનો છે. એટલા માટે રોજ સવારમાં આપણે સાથે જોડાયેલા રહો, તેથી તમે બજારના દરેક ફેરફારથી સૌથી પહેલા જાણકારી મેળવી શકો. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ ખાસ શહેરના ભાવ જાણવા હોય અથવા રોકાણ અંગે માર્ગદર્શન જોઈતું હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ લખજો. અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છીએ. તો ચાલો દોસ્તો, તો મળીએ આવતીકાલે ફરી નવી અપડેટ સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સમજદારીપૂર્વક રોકાણ કરો અને હંમેશા સ્માર્ટ નિર્ણય લો. જય હિન્દ અને ધન્યવાદ.